નમસ્કાર દર્શક મિત્રો, આજે વાત કરવી છે એક પ્રસંગની. સુધા મૂર્તિના એક પુસ્તક હાઉ આઈ ટોટ માય ગ્રાન્ડમધર ટુ રીડ એન્ડ અધર સ્ટોરીઝમાંથી. સુધા મૂર્તિ એમાંથી એક પ્રસંગને વર્ણવે છે અને એ પ્રસંગ આજે આપના સામે હું મૂકવા માંગુ છું. પ્રસંગ કંઈક આવો છે. સુધા મૂર્તિ રશિયાના પ્રવાસે હોય છે. રજાનો દિવસ છે, કામ ખાસ કઈ છે નહીં, એટલે એ પોતાના ગાઈડ સાથે પાસેના પાર્કમાં, જ્યાં એક લગ્ન સમારંભ ચાલતો હોય છે, ત્યાં કુતૂહલવશ પહોંચી જાય છે. આ વિધિઓ બહુ ટૂંકી હોય છે. આપણે જેમ લગ્નની વિધિ પહેલા તો 3-4 દિવસ ચાલતી હતી, એવું અહીં થતું નથી. 15-20 મિનિટમાં વિધિ આટોપાઈ જાય. વરકન્યા એકબીજાના જન્મોજન્મ બની રહેવાની પ્રતિજ્ઞા લે. મોત પોતાને જુદા નહીં કરે ત્યાં સુધી એકબીજાના સાથી બનીને જીવશે એવો દ્રઢ નિર્ધાર ઉચ્ચારે. એટલે લગ્ન પૂરા થાય છે. એમને ધર્મગુરુ, જો ક્રિશ્ચિયન હોય તો એમના પાદરી, કાયદેસર રીતે વિવાહિત પતિ પત્ની તરીકે જાહેર કરે છે. આ સમારંભમાં પણ કંઈક એવું જ થયું. પણ ત્યારબાદ સુધા મૂર્તિની વિચક્ષણ નજરોએ નોંધ્યું કે વરકન્યા એકાએક ક્યાંક ઉપડી ગયા. એમણે આ સમજવા માટે પોતાના ભોમિયાને પૂછ્યું કે આ શું છે? વરકન્યા ક્યાં જતા રહ્યા? બાકીના બધા મહેમાનો તો અહીં જ છે. ત્યારે પેલા ભોમિયાએ સમજાવ્યું કે અમારે રશિયામાં એવો રિવાજ છે કે લગ્ન સંપન્ન થાય ત્યારબાદ નવપરિણીત યુગલ શહેરમાં જે વોર મેમોરિયલ, એટલે કે યુદ્ધ દરમિયાન શહીદ થયેલાનું સ્મારક છે, ત્યાં જાય છે. ત્યાં જઈને શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરે છે અને કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરતા એ સ્વીકારે છે કે તમે બલિદાનો આપ્યા, તમે યાતનાઓ વેઠી, તમે દુઃખ સહન કર્યા, માટે અમે આજના સુખી અને સમૃદ્ધ રશિયામાં જીવી શકીએ છીએ. અમે અમારી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. આજથી અમે લગ્ન ગ્રંથિથી બંધાયા છે. તમારા પ્રસ્થાપિત સિદ્ધાંતો અને તમે જે કારણોસર, દેશહિતોસર પોતાનું બલિદાન આપ્યું, તે હંમેશા અમે અમારા જીવનના કેન્દ્ર સ્થાને મૂકીને સહજીવન જીવીશું. દોસ્તો, વાત નાની છે. આપણે ત્યાં પણ વરકન્યા છેડાછેડી છોડવા માટે પોતાની કુળદેવી કે કુળદેવતાના સ્થાનકે જાય છે. પણ એમાં ધાર્મિક મહત્વ છે. એને ઇતિહાસ સાથે કંઈ લાગતું ઓળખતું નથી. અને ઇતિહાસ માટે એવું કહેવાય છે કે ઇતિહાસ તેને જ યાદ રાખે છે જે ઇતિહાસને યાદ રાખે છે.
ઇતિહાસ એ વ્યક્તિને નથી યાદ રાખતો જે ઇતિહાસને યાદ નથી રાખતો. અને એટલે દરેક વ્યક્તિએ પોતાના દેશનો ઇતિહાસ, પોતાના સમાજનો ઇતિહાસ, પોતાના કુળનો ઇતિહાસ, પોતાના પૂર્વજોનો ઇતિહાસ યાદ રાખવો જોઈએ. એમાંથી જે પ્રેરણા મળી શકે તે પ્રેરણા, એમાંથી જે બોધ મળી શકે તે બોધ પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ. આજે 65 વર્ષ થયા ગુજરાત રાજ્યને અલગ રાજ્ય તરીકે પ્રસ્થાપિત થઈને દ્વિભાષીમાંથી છૂટો પડ્યા. 1 મે 1960 ના ઉગતા પ્રભાતે સાબરમતી ને કિનારે સાબરમતી આશ્રમમાં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી. ગુજરાતના ગવર્નર મેદી નવાઝ જંગ અને પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજભાઈ મહેતા અને એમનું નાનું સરખું પ્રધાનમંડળ, અગ્રણી નાગરિકો વગેરે બધાની હાજરીમાં ગાંધીવાદી અને પરમ સંત સ્વરૂપ પૂજ્ય રવિશંકર મહારાજે ગુજરાત રાજ્યની સ્થાપનાનો દીપક પ્રગટાવ્યો હતો. દોસ્તો, કેવા પુણ્યશ્લોક આત્માના હાથે ગુજરાતની સ્થાપનાનો દીપક પ્રગટ્યો એ આપણે જાણીએ તો ગૌરવથી માથું ઊંચું થઈ જાય છે. અને ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું. ત્યાર પછી સાંજે, એ જ દિવસે સાંજે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પટાંગણમાં નાગરિક સન્માન નો કાર્યક્રમ હતો. નવી વરાયેલ કેબિનેટ અને મુખ્યમંત્રી એમાં હાજરી આપવાના હતા. ત્યાર પછી ગુજરાતનો ઇતિહાસ એક અલગ રાજ્ય તરીકેનો ઇતિહાસ છે. ત્યાર પહેલાના ગુજરાતનો ઇતિહાસ એ દ્વિભાષી મુંબઈ રાજ્યના ભાગ તરીકે ગુજરાત રાજ્યનો ઇતિહાસ છે. ગુજરાત અલગ રાજ્ય બન્યું તે કોઈ અકસ્માત નહોતો. એની પાછળ મહાગુજરાતનું આંદોલન, અનેક નેતાઓ જે તે સમયે યુવાનો હતા, કારણ કે મહાગુજરાત આંદોલનની નેતાગીરી યુવા નેતૃત્વના હાથમાં હતી. એ પછી જયંતી દલાલ હોય, પ્રબોધ રાવળ હોય, હરિપ્રસાદ વ્યાસ હોય, હરિહર ખંભોળજા હોય, સનતભાઈ મહેતા હોય, બ્રહ્મકુમાર ભટ્ટ હોય. આજે આમાંનું કોઈ નથી. ઇન્દુ ચાચા પણ નથી, જેમણે આ આંદોલનને દિશા આપી. ત્યારે શું આપણે જાણીએ છીએ કે આ મહાગુજરાત આંદોલનમાં કોંગ્રેસ હાઉસમાંથી જે ગોળીબાર થયો એનો પ્રથમ શહીદ કૌશિક વ્યાસ કોણ હતો? આપણે આપણા આઝાદીના ઇતિહાસને જાણીએ છીએ ખરા? વીર શહીદ વિનોદ કિનારીવાળાની ખાંભી ગુજરાત કોલેજના પ્રાંગણમાં છે, તેનો આપણને ખ્યાલ છે. કોમી એકતા માટે પોતાની જાતને હોમી દેનાર વસંત રજબ વિશે આપણે જાણીએ છીએ ખરા? જેમની દીર્ઘ દ્રષ્ટિએ અટીરાથી માંડીને અમદાવાદમાં મેનેજમેન્ટ એસોસિએશન, ગુજરાત યુનિવર્સિટી, એલડી એન્જિનિયરિંગ કોલેજ, લાલભાઈ દત્તપતભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી જેવી અનેક સંસ્થાઓ ઊભી કરી આપી. એ શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તુરભાઈ લાલભાઈ વિશે આપણે કેટલું જાણીએ છીએ. વિક્રમભાઈ સારાભાઈ
કેટલું જાણીએ છીએ આપણે એમના વિશે? વિક્રમ સારાભાઈ કોણ હતા? એણે આ દેશને શું આપ્યું? PRL અને અવકાશ સંશોધનનો ઇતિહાસ શું છે એ આપણે જાણીએ છીએ ખરા? નર્મદા યોજના માટે ફેરકુવાની લડત અને કયા પ્રકારના સંઘર્ષો થયા એની આપણને માહિતી છે ખરી? 85 થી 90 ની વચ્ચે 3 ભીષણ દુષ્કાળો ગુજરાતે કઈ રીતે વટાવ્યા અને રાજકોટને ટ્રેનથી પાણી પૂરું પાડવામાં આવ્યું એ ઇતિહાસ ક્યાંય આપણા મગજમાં સંગ્રહાયેલો છે ખરો? ભાવનગર નરેશ કૃષ્ણકુમાર સિંહજીએ પોતાના રજવાડાને દેશમાં વિલીન કરવાનો નિર્ણય લીધો અને બધું જ સમર્પિત કર્યું. ત્યારે મહારાણી સાહેબાની પોતાના પિયરમાંથી દાયજામાં આવેલ મિલકત અંગે એમને પૂછવું પડે એવી વાતનો ઉલ્લેખ કર્યો અને એ માન્ય રાખવામાં આવ્યું કે હા, પૂછી શકાય. અને તેમણે જ્યારે પોતાના મહારાણી સાહેબાને પૂછાયું ત્યારે એટલી જ ગરિમાપૂર્ણ રીતે એમણે જવાબ આપ્યો કે બાપુ આખો હાથી આપવા બેઠા છે, ત્યારે મારી મિલકતો એ તો અંબાડી છે. હાથી અંબાડી વગર શોભે ખરો? અને એમણે પોતાની મિલકતો પણ રાષ્ટ્રહિતમાં સમર્પિત કરી દીધી. આ ઇતિહાસ આપણને ખ્યાલ છે ખરો? શું આપણે એ જાણીએ છીએ કે સૌરાષ્ટ્રનું જુદું રાજ્ય હતું અને એના પ્રથમ મુખ્યમંત્રી ઉછરંગરાય ઢેબર એ એક રૂમમાં જ રહેતા અને કચેરીનું સંચાલન પણ ત્યાંથી જ થતું. પહેલા મહિને રાજ્ય પાસે પગાર કરવા પોતાના કર્મચારીઓને પૈસા નહોતા, ત્યારે એ પૈસા લોન તરીકે નહીં પણ ગ્રાન્ટ તરીકે શેઠ નાનજી કાળીદાસ મહેતાએ ઉછરંગરાય ઢેબરને આપેલા. એ જ ઉછરંગરાય ઢેબર આગળ જતા અખિલ ભારતીય કોંગ્રેસના પ્રમુખ બન્યા. શું આપણને ખ્યાલ છે? રસિકલાલ પરીખ જે ભૂપત બારવટીયાનો સામનો કરવા માટે જ્યાં જ્યાં વાવડ મળે ત્યાં પોતે પણ પોલીસ દળની સાથે રિવોલ્વર લઈને ધસી જતા. તેમને જ્યારે એવી સલાહ આપવામાં આવી કે ગૃહમંત્રીનું કામ પોલીસ દળને માર્ગદર્શન આપવાનું છે, મોરચે ધસી જવાનું નહીં, ત્યારે આ ભડવીરે જવાબ એવો આપ્યો હતો કે જે રાજ્યનો ગૃહમંત્રી પોતે સુરક્ષા કર્મીઓના ઘેરાથી ઘેરાયેલો રહેતો હોય તે પ્રજાને સુરક્ષાનો અહેસાસ, અનુભવ કઈ રીતે કરાવી શકે? શું આપણને આ ખ્યાલ છે? શું આપણને એ વાતનો ખ્યાલ છે કે કચ્છ ક કક્ષાનું રાજ્ય હતું અને એ વહીવટદાર હસ્તક શાસિત હતું? કચ્છ, સૌરાષ્ટ્ર અને બાકીનું ગુજરાત ભેગા થઈને આજનું ગુજરાત બન્યા છે. આ બધી બાબતો આપણો ઇતિહાસ છે. આ ઇતિહાસની અનેક ગૌરવપૂર્ણ બાબતો છે જે રજૂ કરવાનો પ્રયાસ આ રાજા, રજવાડા અને રાજકારણના માધ્યમ થકી થાય છે. કારણ કે ઇતિહાસનો એક મોટામાં મોટો પદાર્થ પાઠ એવો છે કે જે વ્યક્તિ પોતાનો ઇતિહાસ નથી યાદ રાખતો તેને ઇતિહાસ પણ યાદ નથી રાખતો.
અને ઇતિહાસમાંથી બીજો બોધપાઠ એ મળે છે, જે મુજબ ઇતિહાસનું મોટામાં મોટો બોધપાઠ એ છે કે માણસ ઇતિહાસમાંથી કશું શીખતો નથી. હવે ઇતિહાસમાંથી એ શીખે ક્યારે? જ્યારે એને ઇતિહાસ, સાચો ઇતિહાસ ખ્યાલ હોય. આજે તો ઇતિહાસ સાથે પણ રમતો રમાઈ રહી છે. ઇતિહાસને પોતાની રીતે આલેખવાના પ્રયત્નો થઈ રહ્યા છે. નવી પેઢી કદાચ સાચો ઇતિહાસ વાંચવા સદભાગી બનશે કે કેમ, તે પણ પ્રશ્નાર્થ ચિહ્ન છે. તે સંયોગોમાં આપણે જે કંઈ નાના મોટા પ્રસંગો ગુજરાત રાજ્યના કે દેશના ઇતિહાસમાં બન્યા છે, તેને આ એક નાનકડા પ્રયાસ થકી પુનર્જીવિત કરવાનો, પુનઃસ્મરિત કરવાનો પ્રયાસ કરીએ છીએ. આશા રાખું આપને એ ગમશે. જો ગમતો હોય તો આ વિષય વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે જોવા મારી વિનંતી છે. વધુમાં વધુ લોકો સબસ્ક્રાઇબ કરે, વધુમાં વધુ લોકો શેર કરે, અને એ રીતે આ પ્રયત્ન, જેની પાછળ માત્ર ને માત્ર એક ઉદ્દેશ ગુજરાતીઓને ગુજરાત અને દેશના સાચા ઇતિહાસના કેટલાક વિરલ પ્રસંગોથી માહિતગાર કરવાનો છે, તે સિદ્ધ થાય તેમાં તમે તમારું યોગદાન આપશો ખરા? જો તમને લાગતું હોય કે આ ઉપયોગી છે, તો માત્ર આ રજૂઆત જોઈને બેસી ન રહેતા તમે તો સબસ્ક્રાઇબ કરજો જ, પણ તમારા 10, 15, 25, 100 મિત્રો પણ સબસ્ક્રાઇબ કરે, એમના વચ્ચે આ ઘટના વહેંચાય, વધુમાં વધુ લોકો સુધી આ માહિતી જાય, એવો પ્રયત્ન કરશો તો આપે સાંપ્રત સમયમાં ગુજરાતની અને ગુજરાતની આવતી પેઢીની મોટી સેવા કરી ગણાશે. તો અટકીએ એટલે જ આજે. મળતા રહીશું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.